परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज श्री श्यामाजी महाराणीनी असीम कृपाथी आ गुजरातनी दिव्य धरती एमा ओड विस्तारनी अंदर ट्रस्टश्रीओ द्वारा आयोजित महामती श्री लालदासजी महाराज वितकनु सुंदर आयोजन। तो ए आयोजन में અત્રે ઉપસ્થિત જે સેવા પૂજા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી અભિરાજજી પૂજારીજી મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ જે નેટવર્કના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વહાલા સુંદર સાથજી વિતક કથાનો આજે 12મો દિવસ। તો કાલે આપણે જે છેલ્લું યુદ્ધ એટલે કે ત્રીજું યુદ્ધ જે હફસાની જેલમાં મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજને કેટલા મહિના કેદ કરવામાં આવ્યા હતા? કેટલા? 13। હફસાની અંદર 13 મહિના। એક અધિક મહિનો હતો એટલે આમ તો 1 વર્ષ, પણ અધિક મહિનો હતો એટલે 1714 અને 1715 લાગી જાય છે। અને એ પોતાના સદગુરુ એમને પાછળ જે ભંડારો કરવાનો હતો એમનો એ વિરહ અત્યંત થાય છે કે જ્યારે એક કેદખાનાની અંદર હોય ત્યારે અત્યંત વિલાપ કરે છે। તો પોતાના જ ધામ હૃદયમાંથી શ્રી દેવચંદ્રજી મહારાજ પ્રગટ થાય છે અને એમના જ ધામ હૃદયમાંથી શ્રી કૃષ્ણજી પ્રગટ થાય છે અને વાણીની અવિરત એ વાણીનું અવતરણ થાય છે। કહેવાય છે કે હબસાની જેલમાં મિશ્રીનો વરસાદ વરસ્યો એટલે કે આ વાણીનું અવતરણ થયું। તો ત્યારે આ જે રાજાઓએ એમને કેદ કર્યા હતા એમની રાણીઓ આ દ્રશ્ય નિહાળી રહી હતી, કેમ કે વ્રજની જે વાણી અવતરણ થતી હતી તો વ્રજની લીલા પણ સાક્ષાત દેખાતી હતી અને રાસનું અવતરણ થતું હતું તો રાસની લીલા પણ દેખાતી હતી। તો આવી રીતે હફસાની જેલની અંદર રાસ, પ્રકાશ, શત્રુતુ અને કલશ ગ્રંથની એ ચોપાઈ ત્યાં સુધીનું હફસાના જેલની અંદર વાણીનું અવતરણ થાય છે અને આ રાણીઓ લાઈવ નિહાળી રહી હોય છે અને જ્યારે રાજા આવે છે એટલે રાજાને બધી વિગત કહે છે અને આ વાણીનું લેખન કાર્ય ઉદ્ધવ ઠાકુર લખી રહ્યા હતા અને પછી વાણીનું સંકલન કરવામાં આવે છે અને પછી જેવા જ અમદાવાદથી રાજા આવે છે એટલે રાણીઓ એને કહે છે કે તમે આમને જેલમાં પૂર્યા છે તો હવે એ નિર્દોષ છે, માટે તમે એને શિરોપાવ એટલે કે પગથી લઈ અને માથા સુધી એને સુસજ્જિત કરી અને અહીંયાથી બહાર વિદાય આપો। તો એવી જ રીતે એમને સુસજ્જિત કરી અને વિદાય આપવામાં આવે છે। તો મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ વાણી લઈ અને દેવચંદ્રજી મહારાજ પાસે જાય છે। તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે અરે મિહિરરાજ, તારે આટલો બધો મારા પ્રત્યે અફસોસ કરવાની શું જરૂર હતી? હું તો અહીંયા જામનગરમાં જ બેઠો હતો। આવી રીતે કહે છે અને વાણીના દર્શન કોઈને થતા નથી। તો હવે પછી જે રાજાએ એમને જમીન આપી હોય દાનમાં, શિરોપાવ કરે ને ત્યારે રોકડ રૂપિયા, કપડા અને થોડુંક દાનમાં જમીન પણ આપી હતી। તો જૂનાગઢ વસાવા જાય છે, રસ્તામાં ધોરાજી ગામ આવે છે તો ત્યાં તેમનો તેજકુંડી સાથે ગાંધર્વ વિવાહ થાય છે। પછી જૂનાગઢની અંદર એક હરજી વ્યાસ કરીને ભાગવત કથાકાર હતા। તો એ એટલા વિદ્વાન પંડિત હતા કે એમના મનની અંદર ઘમંડ હતું કે મેં જેને હા કહી છે એને મેં કોઈ દિવસ ના નથી કીધી અને જેને મેં ના કીધી છે એને મેં કોઈ દિવસ હા નથી કીધી। તો આ ઘમંડ પણ મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ એનું ઉતારે છે અને પોતે સ્વમસ્તક થઈ અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે।
અને કહે છે કે હું તો એક ગુલરના ટેટા જેવો છું. પછી જ્યારે શ્રીજી ત્યાં 2 મહિના ભાગવત કથા સાંભળે છે અને પછી એને ઇલમ થાય છે કે જામનગરની અંદર કંઈક અજુગતું બનવાનું છે. તો અમદાવાદના જે રાજા હતા એને કર વસૂલ માટે નોટિસ મોકલી હતી. એટલે પાછા શ્રીજી જામનગરમાં આવે છે અને ફરીથી દીવાનગીરીનું કામ સંભાળે છે. અને પછી રાજા સાથે અમદાવાદ જાય છે. તો અમદાવાદની અંદર જે રાજા છે એ કહે છે કે તમારો આ કુશળ દીવાન છે એને તમારે જ્યાં સુધી તમે કર વસૂલ ન કરો ત્યાં સુધી મારી પાસે રાખવો પડશે. અને શ્રીજી જેલમાં હોય છે અને કાનજીભાઈને ખબર પડે છે કે કાલે શ્રીજીને ફાંસીની સજા આપવામાં આવશે. તો એ સ્ત્રી વેશ કરી અને જાય છે અને ત્યારે શ્રીજીને કહે છે કે અત્યારે આ કોઈ વિચાર કરવાનો સમય નથી. તમે આ સ્ત્રી વેશ ધારણ કરી અને અહીંયાથી તમે નીકળી જાઓ. તો નીકળી તો જાય છે પણ બહાર નીકળ્યા પછી શ્રીજીને ખૂબ જ અફસોસ થાય છે. એટલે તો વાણીમાં ચોપાઈમાં કીધું ને, પાહે ગ્રહી લઈ નિશરી મે પ્રાણ જૂથા કીધા ભરી મારી પછી ગાતા મત મારી ઘરી લઈ વાસપો તારે કરી. કે હું કેવો નિષ્ઠુર છું કે જેવું કાનજીએ મને કીધું અને હું બહાર નીકળી ગયો અને કાનજીને મોતના મુખમાં મૂકીને નીકળ્યો. અફસોસ થાય છે પણ કાનજીભાઈ પણ નિર્દોષ છૂટી જાય છે. અને હવે શ્રીજી જામનગર તો જઈ ન શકે એટલે તે દીપબંદર જાય છે અને ત્યાં જેરામભાઈ કંસારા જે પરમધામને ભૂલી ગયા હતા એમને ખંડણી કરી કરી અને જગાડે છે. કેમ કે 4 દિવસ સુધી જે લીલા હતી એ નીંદની લીલા હતી અને હવે 5મો દિવસ એટલે કે 1722 એટલે દીપબંદરની જે કથા છે ત્યારથી 5મા દિવસની લીલાની શરૂઆત થાય છે. તો 5મા દિવસની અંદર હવે શ્રીજી એકને ખંડણી કરીને જગાડશે. કેમ કે શ્યામાજી મહારાણી હતા એ પોતાની આહ્લાદની શક્તિ હતા અને પોતાની બાજુમાં બેસવા વાળા હતા. અને આશિક તત્વનો જ્યારે દાવો પરમધામની અંદર આપણે લેતા હતા ત્યારે જો દેવચંદ્રજી મહારાજને એમ કીધું હોય કે તમારે ગામ ગામ જઈ અને જાગરણ કરવાની છે તો હતા તો શ્યામાજી ને. તો પછી શ્યામાજી પરમધામમાં જેમ કે ને રાજજીને કે તમે તો કહેતા હતા કે હું આશિક છું તો મને તમે કેમ બધી જગ્યાએ સુંદર સાધને જગાડવા માટે મોકલ્યા. એટલે અહીંયા એ શ્રીજીને સાંભળવું ન પડે એટલે ખુદ પ્રાણનાથજીની અંદર જ બિરાજમાન થઈ અને હવે જાગણીનું કાર્ય પોતે કરે છે. આશિક તત્વ પોતે બતાવશે અને એક ગામ એક શહેરની અંદર જઈ અને સુંદર સાધને જગાડશે. તો એ પણ એને શરૂઆત પહેલા ક્યાંથી કરી તો કે દીપબંદરથી. કેમ કે ત્યાંથી દરિયાકાંઠો જ આખો લે છે. આપણને ખબર જ હોય કે દરિયાકાંઠે જે રહેતા હોય એનું ખાનપાન સ્વચ્છ હોય નહીં. એટલે પહેલા સૌથી પહેલા એની જ જાગણી કરવી પડે. આપણે કેરીનો દાબો નાખ્યો હોય અને એમાં એક કેરી સડે તો બીજીને સડાવે કે નહીં. એટલે શ્રીજીએ સૌપ્રથમ વિચારી અને દીપબંદરની અંદર જાય છે અને ત્યાંથી જે જેરામભાઈ કંસારા છે એમને પરમધામની યાદ અપાવી અને કહે છે કે કબલો કાસા ફૂટોગે કબલો હથોડા એરણ કે ક્યાં સુધી આ સંસારની અંદર રહીને તમે માયાને વળગી રહેશો. એવી જ રીતે ત્યાં જે જેરામભાઈ કંસારા છે એમના ઘરના જે બધા જ સભ્યો છે એમની જાગણી કરે છે અને 50 થી 60 સુંદર સાથ પણ આવે છે. પણ જ્યારે જ્યાં દીપબંદરની અંદર જે ફિરંગીઓ હતા એમને
ચુગલી કરવાનું કીધું કે અહીંયા આપણા નગરની અંદર જે સંત આવ્યા છે એ દેવી દેવતાઓનું ખંડન કરી રહ્યા છે, એટલે એક ચુગલખોરને તૈયાર કરે છે અને રસ્તામાં એ ચુગલખોર મળે છે તો શ્રીજી પોતે હુકમનું સ્વરૂપ લઈ અને એમનો ફ્રેન્ડ બને છે, મિત્ર બને છે અને કહે છે કે તું ક્યાં જાસ? તો ચુગલે શું કીધું? હું તો ફિરંગીઓને ફરિયાદ કરવા માટે જાઉં છું. ત્યારે હુકમનું સ્વરૂપ જે એના મિત્ર બનેલા હતા એમને કહે છે કે તે તારી આંખે જોયું છે, તે તારા કાને સાંભળ્યું છે? તો એમનો મિત્ર ના પાડે છે. તો પછી કે તું રેવા દે, ખોટા છે સાધુ સંત મહાત્મા છે એમને જો ફિરંગીની તું ચુગલી કરીશ તો એમને દંડ આપવામાં આવશે અને એનો જે નિર્ણય હશે એ દુઃખદ હશે અને તારે પણ એમાં ભાગીદાર થવું પડશે. એટલે એ ચુગલખોર છે એ રાજા પાસે, ફિરંગીઓ પાસે ચુગલી કરવા જતા નથી અને ફરીથી પાછા બધા જ સુંદર સાત જેરાભાઈ કંસારાની ઘરે ભેગા થાય છે અને એ જ સમયમાં હવે શ્રીજી વિચારે છે કે હવે અહીંયા વધારે સમય રહેવો ઉચિત નથી, તો ત્યાંથી વિદાય લેવાનું નક્કી કરતા હોય છે. એ જ સમયમાં તેજપુરી મહારાણી છે જે એમનું અપહરણ થાય છે અને ચાચીઓ થોડા સુંદર સાત અને તેજપુરીને બંધનમાં બાંધી અને ત્યાંથી લઈ જાય છે. તો હવે શ્રીજી ત્યાંથી વિદાય લે છે અને ક્યાં આવશે? તો કહે છે હવે જે લીલા આવશે એ આજે આપણે કપ્પાઈ બંદરની અને પછી ત્યાંથી ઠઠ્ઠા બંદર સુધી જવાનું છે. તો હવે આપણને લાલદાસજી મહારાજ આજે સૌપ્રથમ કપ્પાઈ બંદરની અંદર લઈ જશે. ઉહા એક દિન રહ કે કિએ જીવતે સબા ચર્ચા કર સમજાય કે કપ્પાઈ આए तब हरवंश ठाकुर तहां रहे अपने कबीले समेता तहां आय वासा किया जाने धाम का खेसा. કે હવે આ કપ્પાઈ બંદરની અંદર જે મહેરાજ ઠાકુરના મોટા ભાઈ હરિવંશ ઠાકુર છે એ ત્યાં રહેતા હતા, એટલે કહે છે કે એ કપ્પાઈ બંદરની અંદર રહેવા ગયા હતા ત્યારથી જામનગર ગયા ન હતા. તો એમને પણ શ્રીજી કહે છે ખંડણી કરીને કે તમે જામનગરની અંદર જાઓ અને ગુરુ ગાદીના દર્શન કરો. भेजे बिहारी जी के पास जाय करो दीदार, तुमको ऐसा न चाहिए जो छोड़ो धनी निर्धार. तहां से आए भोजनगर आए घर वृंदावन, मिलाप किया 300 हुआ खुशाल मगन. કે હવે કપ્પાઈ બંદરથી શ્રીજી આવે છે ભુજનગર એટલે કે કચ્છની અંદર. તો ત્યાં કોણ રહેતું હોય? તો કે વૃંદાવન. તો વૃંદાવન એ કોના પુત્ર છે? જે હરિદાસજી હતા ને કચ્છ ભુજમાં, એ હરિદાસજીના પુત્ર વૃંદાવન છે, એમની ઘરે શ્રીજી આવે છે. તો કર આદર ભલે ભાત સો આરુ ગાય શ્રી રાજ, લગે પાતા પૂછને હમસે કહો કાજ. कही बात वितक की भय चर्चा इन समय, खंडनी के ग्रहे वचन सुख पाया दीन से. કે દીપ બંદરથી માંડી અને જે ભોજનગર સુધીની જે કહાની હતી એ શ્રીજી બધી જ કહાની કોને કહે છે? તો કે વૃંદાવનને. ફેર કે ચર્ચા ભઈ વચન ખંડની કે, વૈરાગપુરા રાજ કો સોગાત બતાવે એ. सबको मीठी लगी होय चर्चा जो हाल, मकसुद होवे 300 सब सत जावे सुनेंगे. जो मलिनता मन की सो सब हुई दूर, बड़ा सुख पाया इन समय करते धाम मजबूर. કે બધાને શ્રીજી પરમધામની યાદ અપાવી અપાવી અને જે પોતાના મનની અંદર મલિનતા હતી એ બધાને દૂર કરે છે અને પરમધામ સુધી પોતાની જે સુંદર સાથ ત્યાં હતા એ બધાને
સુધી પહોંચાડે છે કે दिन तो एक रह के फिर नलिए पहुंचे तहां से भी चल के आए ठठे नाथा के હવે ભુજનગર થી શ્રીજી ક્યાં જાય છે તો કે નલિયા અને નલિયાથી પગપાળા એટલે કે સિંધ પ્રાંતમાં જે ઠઠ્ઠા નગર છે એ ઠઠ્ઠા નગરની અંદર નાથા જોશી રહે છે તો હવે એમની ઘરે શ્રીજી જાય છે તો કેવી રીતે તો કે દીપ બંદર થી શ્રીજી ક્યાં ગયા તો કે નબી બંદર ત્યાંથી પાટણ પછી કચ્છ કચ્છમાંથી મંડઈ મંડઈથી કપઈ અને હવે પાછા કપઈથી ક્યાં આવ્યા ભુજનગર વૃંદાવનની ઘરે અને ભુજનગરથી હવે નાથા જોશીની ઘરે ઠઠ્ઠા નગરની અંદર આવ્યા તો હવે ઠઠ્ઠા નગરની અંદર બે મહાન વિભૂતિઓ છે એમને જાગૃત કરવાની છે તો આગળ લાલદાસજી મહારાજ કહે છે કે પૂછત ઘર ઉનકા નાથા સો ગયો મિલાપ મિલતે ही सुख उपज्या मीट गयो सब ताप કેવો ઠઠ્ઠા નગરમાં જઈ અને નાથા જોશીને જ પૂછવા લાગ્યા કે નાથા જોશીનું ઘર ક્યાં છે કે નાથા જોશી કહે છે કે નાથા જોશી હું પોતે જ છું बात लगे पूछने कौन भाग है हम वहां से ती इहां ले घरे मुबारक कदम महामती कहे के साथ जी दीप से ले ठट्ठा में अब फिर कहो ठट्ठे की भय बीतत जो हमसे के જેવા જ શ્રીજી નાથા જોશીની ઘરે જાય છે એટલે નાથા જોશી તો કહે છે કે આવો શ્રીજી અમારા તો એવા કેટલા ભાગ્ય હશે કે આજે તમે અમારી ઘરે આવ્યા અને હવે આગળ મહામતીજી અહીંયા વિતકનું જે 22મું પ્રકરણ પૂરું થાય છે અને ત્રીજું પ્રકરણ ચાલુ થાય છે કે अब कहो वितक ठट्ठे की याद करो मोमीन जो दिखाया खेल को बीच बीच जमीना सुद सुभान आए श्रीजी ठट्ठे में रहे दिन 10-12 फिर लाठी बंदर आए हुआ इत होशियार કે શ્રીજી ઠઠ્ઠા બંદર તો આવે છે ત્યાં 10-12 દિવસ રહે છે અને હવે લાઠી બંદર જવાનું વિચારે છે કે વિશ્વનાથ ભટ્ટ મિલે આए देव के दुकान उन आदर बड़ो कियो थी ऊपर की पहचान यहाँ से चढ़े नाव में 17 दिन लगा तूफान ओ जहाज फिर आई जो था हुकम सुभान કે હવે શ્રીજી ક્યાં જાય છે લાઠી બંદરમાં તો કે વિશ્વનાથ નામના જે ભટ્ટજી હતા એમની દુકાને જાય છે અને પછી નાવમાં બેસવાની તૈયારી કરે છે તો શું કહે છે કે શ્રીજી અહીંથી અરબની યાત્રા માટે નૌકામાં સવાર તો થયા પણ 17 દિવસ સુધી વાયુનો વેગ યાત્રાને અનુકૂળ હતો જ નહીં 17 દિવસ સુધી રાહ જોઈ પણ પવનની દિશા બદલાણી નહીં એટલે ફરીથી પાછા શ્રીજી એવું વિચારે છે કે હવે અહીંયા જવાનું ઉચિત નથી એટલે ફરીથી શ્રીજી પાછા ઠઠ્ઠા નગરની અંદર જ રોકાઈ જાય છે કે ફેર પધારે સાથ વાસ્તે હજુ મોમીન સોનો ભયો મિલાપ તો નાવ જાય ન સકી ફેર કે આયે આપ કે ઠઠ્ઠા નગરની અંદર શ્રીજી મોમીનો એટલે કે એકે સુંદર સાથને મળ્યા ન હતા પણ શ્રીજીનો હુકમ હશે રાજજીનો એટલે નાવ 17 દિવસ સુધી પવન દિશા બદલી નહીં એટલે શ્રીજી નાવમાંથી ઉતરી જાય છે અને આગળ કહે છે કે ફેર લાઠી से ठट्ठे आए नाथा जोशी मिला जाए बंधन सो मुलाकात भई उन अपने घरों बधराए ફરીથી નાથા જોશી જાય છે શ્રીજીને લેવા માટે અને એમની ઘરે લઈ જાય છે तब होने लगी चर्चा बड़ो आनंद भयो साथ चर्चा करे जोश में जाके धनीए पकड़े हाथ કે હવે નાથા જોશીની ઘરે પૂરજોશમાં ચર્ચા થવા લાગી અને કેવા કેવા સુંદર સાથ આવવા લાગ્યા તો કે જાકે ધણીએ પકડે હાથ કે જેને ચર્ચામાં કોણ લઈને આવે તો કે સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા જેનો હાથ પકડી અને ચર્ચામાં લઈને આવે ને એ જ સુંદર સાથ ચર્ચાનો લાભ લઈ શકે
इन समय लोग आवत चर्चा सुनने को शोर पड़ा शहर में एक साध आया ठट्ठे में કે હવે શ્રીજીના મુખારવિંદથી એટલી સરસ ચર્ચા થઈ રહી છે કે આખા ઠઠ્ઠા નગરની અંદર પસરી ગયું કે નાથા જોશીની ઘરે એક સંત આવ્યા છે એ ખૂબ જ મસ્ત ચર્ચા કરી રહ્યા છે જો કોઈ સાધ એ સુને સો કરને આવે દીદાર સુન ચર્ચા રાજી હોય કહે સુકર પરવરદિગાર કે જે કોઈ ચર્ચા સાંભળે એટલે આજુબાજુ વાળાને કહે એટલે એ લોકો પણ ત્યાં જવા લાગે સુને સાધ ચિંતા મન રહે કબીર કે ધર્મ કહ્યા કીજે દીદાર तिनका देखे चर्चा उनके कर्म घरे गयो उनके 300 करी मुलाकात देखत ही पाया सुख वह करने लगा बात કે હવે શ્રીજી છઠ્ઠા નગરની અંદર રહે છે તો એમને જાણ થાય છે કે અહીંયા ચિંતામણી નામના એક સંત છે અને ઈ કબીર પંથના છે અને એમના શિષ્યો પણ ખૂબ જ છે તો શ્રીજી પોતે ચિંતામણીને મળવા માટે જાય છે કોઈ દિવસ નદી હોય ઈ સાગરને મળે ને કે સાગર કોઈ દિવસ નદીને મળવા આવ્યો એવું આપણે સાંભળ્યું છે પણ અહીંયા શ્રીજી નાના બની જાય છે અને સામે ચાલી અને એ ચિંતામણીને મળવા જાય છે હવે આજે અહીંયા ઠઠ્ઠા નગરની અંદર એટલા બધા સુંદર સાતનો મેળાવો થયો હતો તો કદાચ ઈ કેવડાવે ચિંતામણીને કે તમે આ કથાની અંદર આવજો તો ઈ ન આવે પણ અહીંયા મહેરના સાગર હોવા છતાં એ સામેથી ચિંતામણીને મળવા માટે જાય છે કે कहां से आए तुम चर्चा करो हमसो के तुम हमको सुनाओ जो कछु ज्यादा आवे तुम हो કે હવે શ્રીજી ચિંતામણીને મળે તો છે તો ચિંતામણી શ્રીજીને કહે છે કે તમે અહીંયા જ્ઞાન લેવા માટે આવ્યા છો કે મને દેવા માટે આવ્યા છો જો તમને કાંઈ આવડતું હોય તો તમે મને સમજાવો અને જો તમે એમ કહો કે મારે તમારા પાસેથી સાંભળવું છે તો હું તમને સમજાવું ખુદ પૂર્ણબ્રહ્મ પરમાત્મા થઈ અને ચિંતામણીની વાતને સાંભળે છે કહે છે કે જો દેને આए हो तो देवो लेने आए हो तो देवे हम तुम सुनो हम कहे जो होए चर्चा आत्म કે આત્મ દ્રષ્ટિની આપણે બંને ચર્ચા કરીએ કે તમે સાંભળતા હો તો હું કહું અને હું સાંભળું તો તમે કહો એટલે કહેવાય છે ને કે જેવા શ્રીજીના એ દર્શન કરે છે એટલે મન તો અંદરથી એનો પ્રફુલ્લિત થઈ જ જાય છે પણ શ્રીજી ત્યારે પણ એમને એમ નથી કહેતા કે હું તારો ગુમાન ઉતારવા માટે જ આવ્યો છું હંમેશા જે નાનું બનવામાં મજા છે ને ઈ મોટું બનવામાં નથી આપણને કોઈ એની કહાની કહેતું હોય તો પહેલા એની કહાનીને આપણે સાંભળવી પછી આપણે કહેવાની ઈ અહીંયા આપણને સાબિત કરીને બતાવે છે કે આવા સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા જાય છે આગળ એટલે કહે છે કે કહો તો ચતુર્ભુજ કા દિખાઉ तुम्हें दर्शन के कहो ज्योति स्वरूप का के शेष साई सहस्त्र फन કે હવે અહીંયા શ્રીજીએ કીધું કે તમે સંભળાવો એટલે ચિંતામણી મહારાજ કહે છે કે તમારે કોના દર્શન કરવા છે તમે કહો તો હું તમને સાક્ષાત ચતુર્ભુજના દર્શન કરાવું અને તમે કહો તો હું તમને આદિનારાયણના પણ દર્શન કરાવું અને એના પણ ન કરવા હોય તો હું તમને શેષશાહી નારાયણના પણ દર્શન કરાવું કે झिलमिल अनहद ए सब दिखावे हम ना तो तुम हमको दिखाओ जो कछु पाए होवे तुम કે એ પણ જો તમારે ન જોવું હોય તો હું તમને झिलमिल જ્યોતિ એટલે કે અનહદ નાદ જે સાત શૂન્યમાંથી પ્રગટ થાય છે તે તમને હું બતાવું એટલે હવે અહીંયા વાણીની અંદર ઇન્દ્રાવતી મસ્ત ચોપાઈ લખે છે જો જોગરી
ઉપર ઉતરતી જશે। તો અહીંયા હવે શ્રીજી કહે છે કે તબ श्रीजी ने कहिया हमें लेने आए वस्त्र हमको तुम बताए देवो ये है हमारा कष्ट कि जो कछु तुम कहिया सो ग्रहे तुम्हारे वचन तिनका निर्णय कर देवो दिल करो रोशन। કે હે ચિંતામણી આપે જે કંઈ કહ્યું છે તે મેં સારી રીતે ગ્રહણ કર્યું છે અને હવે આપ જ નિર્ણય કરી અને બતાવો કે તેમાંથી કોણ મારી આત્માનું કલ્યાણ કરી શકશે। એટલે હવે અહીંયા કબીરજી ચિંતામણી એક કબીરની સાખી ઉપર કહે છે હે કન્યા મોડી તે હીરા ભર્યા અને હીરા તે ભર્યા લાલ આધા ભક્ત કબીર હે અને પૂરા ભક્ત કમાલ। કે આ સાખી ઉપરથી ચિંતામણી શ્રીજીને કહે છે કે હીરા તે ભર્યા લાલ અને આધા ભક્ત કબીર હે પૂરા ભક્ત કમાલ। તો કોડી એટલે કોડી કોને કહે છે તો કે નીરુ અને નીમા। નીરુ અને નીમા એ બે પતિ પત્ની હોય અને એમાંથી કબીરની ઉત્પત્તિ થઈ એમ। એટલે કે કબીર તો ઉત્પન્ન કબરની અંદર થાય છે પણ નીરુ અને નીમા નામના કબીર સાહેબને ઉછેરી અને મોટા કરે છે। અને કબીર તો કેવા સંત છે તો આગળ હમણાં આપણે કબીરની જે કહાની સાંભળશું એમાં આવશે। તો આ ચિંતામણી કબીરપંથી હોવા છતાં કબીરજીને એમ કહે છે કે આધા ભક્ત કબીર હે પૂરા ભક્ત કમાલ। કમાલ એટલે કે એ કબીરજીના પુત્ર જે કબીર છે એમના પુત્રનું નામ કમાલ હતું। તો અહીંયા तब श्री जी ये कहिया तुम क्या जानो कबीर तुम जो आधा भक्त इनको कहिया जो चित नहीं तुम धीर। के कबीर जी ए चिंतामणि जी તમે કબીર વિશે શું કહી રહ્યા છો કે આધા ભક્ત કબીર હે और પૂરા ભક્ત કમાલ। કે આ જે દુનિયા છે એ ચમત્કારને જ નમસ્કાર કરે છે। તો હવે હું તમને સાચી કહાની કહેવા જઈ રહ્યો છું। તો ઇન્દ્રાવતી પહેલા તો એની ચોપાઈની અંદર મસ્ત સમજાવે છે સાદો કહે કહી કરામત યે દુનિયા તીતરાંચે ઝૂઠી દ્રષ્ટિ બાંધી ઝૂઠસો એક જાદુગરના ખેલ જેવી। એક કબૂતરમાંથી અનેક કબૂતર કરી દે, એક રૂપિયામાંથી અનેક રૂપિયા બતાવે। ઈ દુનિયાને લોકો જોવે છે અને એને નમસ્કાર કરે છે। પણ ઈ દુનિયા તો કેવી છે તો કે એ झूठની દુનિયા છે। તો જે જાદુગર પૈસા 1 રૂપિયામાંથી નોટો બનાવી અને ઢગલા કરી દે તો પછી એને કોઈ દિવસ જાદુગરનો ખેલ કરવો પડે? 1 રૂપિયામાંથી 10 રૂપિયા બનાવી દેતો હોય છે માણસ, એને કોઈ દિવસ પછી કમાવું પડે નહીં। પણ અહીંયા કહે છે કે સાદો કહેર કરી તરામત એ દુનિયા તીતરાંચે। કે આ દુનિયા બનાવી છે તો કે કોને બનાવી છે તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ। અને એ પણ કેવી દુનિયા બનાવી તો કે સાચે સાચની। કે એક નાનું એવું બીજ હોય એમાંથી ઈ મોટું વૃક્ષ બનાવી શકે અને એક નાનો ફૂલ હોય એમાં સુગંધ પણ ઈ ભરી શકે। ફૂલનો અંદર તમને સુગંધ આવે પણ સુગંધ દેખાય છે? શેરડી ખાય તો મીઠાશ આવે, મીઠાશ દેખાય છે? વીજળી છે એમાં કરંટ છે પણ દેખાય છે? શ્વાસ લઈએ છીએ હવાથી, શ્વાસ લઈએ તો એમાં પવન દેખાય છે પણ
પણ જે નથી દેખાતું એનું જ મૂલ્ય છે. કેવી રીતે? તો કે આ શરીર છે તો શરીરની અંદર જે મહામૂલ્ય કોઈ વસ્તુ હોય તો એ આત્મા છે, પણ ઈ દેખાય છે? નથી દેખાતી. જે નથી દેખાતું એનું મૂલ્ય છે તો ઈ કોઈને સમજવું નથી. અને જે જાદુગરના ખેલ જેવી આ પચરંગી મોહ માયા રૂપી દુનિયા છે એને લોકો પકડીને બેઠા છે. એટલે અહીંયા કીધું જૂઠી દ્રષ્ટિ બાંધી જૂટશો તાથે લગત તાથે દિલ ન લગત ક્યાંય સાચે. કે જ્યાં સુધી આવું જૂઠું જોઈ અને એમાં આપણે ભ્રમિત થઈ જાય છીએ એટલે સાચી વસ્તુ આપણા દ્રષ્ટિની અંદર આવતી નથી. તો અહીંયા હવે શ્રીજી કહે છે કે તમે કયો છો કે આધા ભક્ત કબીર હે અને પૂરા ભક્ત કમાલ. તો હવે અહીંયા શ્રીજી કહે છે કે કમાલ એ કબીરના પુત્ર હતા અને એક વખત કમાલ એવું બને છે કે કમાલ છે એ રાજાના કુંવરનો મિત્ર બની જાય છે. અને જે રાજાના કુંવર છે એ બંને વિદ્યાલયમાં સાથે ભણતા હોય છે. એટલે એક વખત કુંવર છે એને શિકાર કરવા માટે જવાનો શોખ થાય છે. તો શિકાર કરવા માટે રાજાના પુત્ર નીકળે તો છે, પણ સાથે સાથે એ કમાલને કહે છે કે કમાલ હું પણ તને સાથે કાલે શિકાર ઉપર લઈ જઈશ. અને જે રાજકુમાર છે રાજાના એ કમાલને એમની ઘરે લેવા માટે જાય છે. તો કમાલનું ઘર તો કેવું કબીરજી? તો કે તૂટી ફૂટી ઝૂંપડી. અને કમાલના કપડા પણ કેવા? તો કે તૂટેલા હોય, થોડા કેમ ન પહેરે એવા કપડા પહેર્યા હોય. એટલે રાજકુમારને એમના પ્રત્યે માન આવી જાય છે કે મારો મિત્ર થઈ અને જો મારો મિત્ર આવી ગરીબીમાં જીવતો હોય તો મારે એની મદદ કરવી પડે. એટલે જેવા જ બંને શિકાર માટે જતા હોય છે ત્યાં જ જે રાજા હોય બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે અને જે માલ મત્તા હોય ને એ લઈ અને સામે આવતા હતા. તો રાજકુમાર કહે છે પેલા ચોકીદારોને કે આ જેટલી પણ વસ્તુ આવી છે એ બધી વસ્તુ તમે કમાલની ઘરે મૂકીને આવો. આજે આ સામાનને તમારે રાજ દરબારની અંદર લઈ જવાનો નથી. તો આવી રીતે જે કઈ ધન દોલત હતી એ બધી જ કમાલની ઘરે મૂકવામાં આવે છે અને રાજકુમાર અને કમાલ બંને શિકાર ઉપર જાય છે. તો એમના માતુશ્રી જ્યારે શિકાર ઉપરથી ફરીથી પાછા આવે છે તો કમાલ એ જોઈ અને ખુશ થઈ જાય છે અને એમના માતુશ્રીનો તો કોઈ પાર જ નથી. કેમ કે કોઈ દિવસ એને ધન દોલત કેવી છે એ જોઈ જ ન હતી. ગરીબાઈની અંદર જ પોતાનું જીવન વીત્યું હતું. એટલે એ તો શેખ સલીના જે સપના હોય ને એવા સપના જોવા લાગે છે કે આ પૈસાથી આપણે આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. પણ જેવા જ કબીરજી ઘરે આવે ને એટલે કબીરજી જોવે છે કે આ શું, આ ધન દોલત મારા ઘરમાં ક્યાંથી? એટલે તરત જ કમાલને કહે છે કે જ્યાં માયા હોય ત્યાં કબીર ન હોય અને જ્યાં કબીર હોય ત્યાં માયા ન હોય. હવે તારે અત્યારે જ નિર્ણય કરવાનો છે કે તારે પિતાશ્રી જોઈએ છે કે આ માયા જોઈએ છે. અને કબીર તો કેવું જીવન જીવતા હતા? એકદમ સાદું જીવન. 4 પૈસા કમાય તો 2 પૈસામાં પોતાનો ઘરનો નિર્વાહ કરે અને 2 પૈસા વધે એ ફરજિયાત એ સાધુ સંતોને ખવડાવી અને ખાવાવાળા કબીરજી. તો કમાલને કહે છે કે તારે આ બધી જ મિલકત અત્યારે ઘરમાંથી બહાર મૂકી દેવાની છે. તો કમાલ તો બધું ખાલી કરવા માંડ્યા ઘરમાંથી. સોના ચાંદી રૂપિયા જવેરાત ધન દોલત જે કાંઈ હતું એ અને આડોશ પાડોશના બધા જોવા લાગ્યા. ઓહો એ કે કબીરજી આટલું ધન ભેગું કર્યું હતું અને જીવન તો કેવું ગરીબાઈથી જીવતા હતા. પણ ઈ કોઈને થોડી ખબર છે. અને કે આ એમનો પુત્ર તો કેટલો ઈ કે દયાળુ કે બધાને વેચવા લાગ્યા. પણ અંદર કે છે ને કે તન કી જાને મન કી જાને દિલ કી ચોરી उन साहेब से क्या छिपाना जिनके हाथ में डोरी. એટલે
કબીરજીની સાખીમાં ચિંતામણી કહે છે કે આધા ભક્ત કબીર હે ઓર પૂરા ભક્ત કમાલ, કે કબીરે તો પોતાની જિંદગી ગરીબાઈમાં જ કાઢી હતી, પણ કમાલ જે બધાને ધન દોલત સોના દાગીના વેચવા લાગ્યા એટલે બધાને શું થયું કે કમાલ તો બહુ જ દયાળુ છે. પિતાશ્રીની જે મિલકત ભેગી કરેલી હતી એ પિતાશ્રીએ તો ક્યારેય વાપરી નહીં, પણ કમાલે બધાને વહેંચી દીધી. એટલે હવે આ સાખી ઉપર શ્રીજી સમજાવી અને આગળ કહે છે કે કહા મજલ કબીર કી કેતી અકલ કમાલ, તોલો દેખો દોનો કો ઇનકા કેસા હાલ. કે હવે હકીકત દ્વારા કબીરજીની જે મંજિલ તથા કમાલની અક્કલની જે તુલના કરો છો તમે, કે હવે તમે વિચારો કે આ બેમાં કોણ મોટું છે, કબીર મોટો કે કમાલ મોટો? એટલે તો આગળ પણ કહે છે કે બિન પહેચાને બોલત નાહી તુમ સરાફ, કહા કબીર કહા કમાલ વિચાર દેખો આપ. કે કબીરજીને ઓળખ્યા વિના જ તમે સાખીનો અર્થ કરવા બેસી ગયા, કે આ તમને શોભતું નથી. તમે જે ધર્મનો દાવો લઈને બેઠા છો એને જ તમે નીચા ગણો છો. કબીરપંથી એટલે સર્વસ્વ કબીરજીને માને અને કબીરને આધા ભક્ત કહે. તો પછી શ્રીજી અહીંયા કહે છે ને એને, એટલે કહે છે કે એક હીરો હોય, હીરો ઈ કોઈ દિવસ એના મોઢેથી બોલે ન બોલે. અહીંયા શું કીધું? બિના પહેચાને બોલદ નાહી તુમ સરાફ. સરાફ એટલે કે ઝવેરી, કે ઝવેરી હોય ઈ જ હીરાની કિંમત કરી શકે. એટલે તો આગળ કહે છે કે ચલતે ચલતે પગ થકે નગર રહ્યા નવ કોશ, बीच में डेरा पड़ गया कबीरा किन्हे देवू दोष. કે નવ કોષ શા માટે કીધું? તો કે અક્ષરધામ અને પરમધામ એ બેની વચ્ચે 9 લાખ કોષની દૂરી હતી ને, એટલે અહીંયા કીધું કે ચલતે ચલતે પગ થકે નગર રહ્યા 9 કોષ. તો કે કબીરજી તો કેવા હતા? તો કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ સુધી જવા વાળા હતા. એ કારણ સુધી તો પહોંચી શક્યા, પણ અક્ષરધામ કે પરમધામ સુધી ન પહોંચી શક્યા. એટલે કીધું અહીંયા કે 9 નગર રહ્યા 9 કોષ, કે 9 લાખ કોષ દૂર પરમધામથી રહ્યા. પછી કહે છે કે હદ 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 સબ કોઈ ગયા, બેહદ ગયા ન કોઈ, હદ બેહદ કે બીચ में રહ્યા કબીરા સોઈ. કે હદ જે દુનિયા, આ આખી દુનિયાથી ઉપર છે, એ પરમધામની અંદર પણ આ કબીરા જઈ શકતા નથી. તો આ કબીર છે એમની સાખી એક અક્ષર જે છે એમના, તો એ કહે છે કે એમના ઉપર જેટલો ભાર મૂકવામાં આવે એટલા ઊંડાણથી એના અર્થ નીકળે છે. પણ ચિંતામણી, તમે તો કબીરજીને સમજી જ શક્યા નહીં. કે એક કબીર કા કિરંતન સુનાય દિયા તબ, તબ ચિંતામણી ને કહ્યા દેખો શબ્દ નિકસ્યા અબ. કે એક સાખી કબીરજીની એવી સંભળાવે છે શ્રીજી, અને પછી કહે છે કે હવે તમે આને બરાબર સમજો. एक पलक से गंग जो निकसी हो गई 34 पानी, उन पानी को पर्वत ढापे दरिया लहर समानी, उन मक्खी तरवर चढ़ बैठी बोले अमृत बानी, वह माखी को मक्खा नहीं बिन पानी गर्भानी, तीन गर्भे तीन गुनो जाए वह तो पुरुष अकेला, कहे कबीर यापद को जो बूझे सो सतगुरु में चेला. કે આ ત્રણ સાખી ઉપરથી હવે શ્રીજી બતાવે છે ચિંતામણીને કે એક પલક જો ગંગ જો નિકસી, એટલે કે આ સમજાવતા શ્રીજી કહે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજીના ધામમાં હુકમ કોનો હતો? રાજજીનો જ હતો ને. સર્વ સત્તા કોના હાથમાં હતી પરમધામમાં? તો કે રાજજીના. એક પલક સો ગંગ જો નિકસી એટલે રાજ્ય પોતાના દિલની અંદર લઈ લીધું. હો ગઈ 34 પાણી એટલે અક્ષર બ્રહ્મનો ખેલ બનાવી અને આ દુનિયાને 14 લોકની અંદર પ્રસરવાની. કે ઉન પાણી તો પર્વત ઢાપે એટલે કે અક્ષરધામ અને પરમધામ આ બંને
પર્વત કીધા તો એની અંદર કોણ રહેવા વાળું હતું? તો કે અક્ષરધામની અંદર અક્ષર, લક્ષ્મીજી અને કુમારિકાઓ. અને આ બાજુ પરમધામની અંદર તો કે રાજજી, શ્યામાજી અને 12,000 બ્રહ્મ સૃષ્ટિઓ. પછી કહે છે કે બોલત અમૃત બાની વનમાં વહ માખી કો મક્ખા નાની. એટલે આગળ કહે છે કે એ જે પૂર્ણબ્રહ્મ પરમાત્મા જે રાજજી એ ધામમાં શ્યામાજી અને સખીઓ અને અક્ષર બ્રહ્મનો જે ખેલ જોવાની જે લીલા બનાવી હતી એમાં કેવું એને આવરણ નાખી દીધું? તો કે ફરામોશીનું. તો હવે આ સંસાર રૂપી વૃક્ષ ઉપર બેસી અને વિવિધ ગ્રંથોની રચના કરી. કોણે કરી? તો કે રાજજી મહારાજે. અને માખીને કોઈ મક્ખો નથી. એટલે એનો અર્થ એ છે કે આ દુનિયા કોને ઉત્પન્ન કરી? તો એક રાજ્યએ જ કરી છે. કે સદગુણવાળી છે બસરી સુરત અને આનંદ ગુણવાળી જે મલકી સુરત અને ચિત્ત ગુણવાળી જે હક્કી સુરત દ્વારા આ પરબ્રહ્મની સૌને પહેચાન થશે. એટલે કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ આ બધાની પહેચાન કોણ કરાવશે? તો કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત જ કરાવશે. એટલે આગળ કહે છે देखो शब्द आगे चला जो शख्स मिलिया आए अब देखो शब्द इनके ये शब्द पार पहुंचाए मैं तुमसे कहता था जो शब्द आगे चलत अपने सेवक से कही वही शख्स पहुंचा इत. કે હવે અહીંયા કબીરજીની વાણીમાં જે છુપાયેલા ઉચ્ચતમ જ્ઞાનનું જે રહસ્ય હતું સ્પષ્ટીકરણ ઈ ચિંતામણીને પોતાના શિષ્યની સામે શ્રીજીએ સંભળાવ્યું અને કહે છે કે કબીરજીના શબ્દોથી આગળ ચાલી અને એમની જે સાખીઓ હતી એનો અર્થ બરાબર સમજાવી અને એ જ સ્વરૂપ છે એ કોણ છે? તો કે નિષ્કલંક બુદ્ધા અવતાર પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી છે. એ જ શ્રીજીની અંદર છે. અને ચિંતામણીજીને કોઈ કીધું હતું કે તને આ દોહો કોઈ સમજાવવા વાળું આવે એટલે તું એવું સમજી લેજે. એમના ગુરુજી જે ચિંતામણીના ગુરુજી હતા એને કીધું હતું કે પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન તારે કરવી હોય નિષ્કલંક બુદ્ધ અવતાર એટલે કે આ હમણાં આપણે જે દોહો બોલ્યા કે એક પલક જો ગંગ જો નીકસી એ કોઈ તમને એનો અર્થ કરીને બતાવે એટલે તમારે એના ચરણમાં સમર્પિત થઈ જવાનું છે. कि एक दी मुलाकात करके उठी श्री जी साहिब आगे अपने आसन कर साथ से चर्चा तब कलु मिश्रा के घरों कथा में गए एक दिन असनाई कहा कच्ची उत चर्चा सुनी सय्यन કે આવી રીતે હવે ચિંતામણી આ અનેક શબ્દો સાંભળી શ્રીજીના મુખેથી અને એની ચર્ચા માટે ક્યાં જાય છે? શ્રીજીને ગોતતા ગોતતા તો કહે છે નાથા જોશીની ઘરે, કલુ મિશ્રાની ઘરે. કે મહામતી કહે એ સાથજી એ ઠઠ્ઠે કા મજબૂર સંવત 1724 से कहूं आगे और जबूर. કે આ ધામધણી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ 1724 ની અંદર ઠઠ્ઠા નગરની અંદર આ ચિંતામણીજીને જગાડે છે. કે ચિંતામણી ઢૂંઢત ફિરે કહા હે ઉન સાગ કા ઠોર આયા પૂછત કથા મે મોહે ઢૂંઢત ભઈ ઘોર. કે હવે ચિંતામણીથી રહેવાતું નથી કેમ કે એમને પૂર્ણબ્રહ્મ પરમાત્માના જે વચનો હતા એ સાંભળી લીધા એટલે હવે અંદરથી એને ચેન પડતું નથી. અને શ્રીજીને ગોતવા માટે બધાને પૂછે છે કે શ્રીજી અત્યારે ક્યાં છે? કે તબ મિશ્રે બતાયા નાથા જોશી કા ઘર તહા સે ખબર લેકે આયે પહોંચે કટારી પર. કે કલ્લુ મિશ્રાની ઘરે ગયા હતા ચિંતામણીજી તો હવે કલ્લુ મિશ્રા કહે છે કે શ્રીજી કોની ઘરે છે? તો કે નાથા જોશીની ઘરે. તહા સાથ સબ બેઠે થે बीच में बैठे श्री राज चर्चा के वक्त मो चिंतामन कदमो इन काज. કે શ્રીજી નાથા જોશીની ઘરે એક ઊંચી અટારી ઉપર ચર્ચા કરી રહ્યા હતા
અને જેવા જ ચિંતામણીજી આવે છે એટલે શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે कि सुख पाया चर्चा मिने अपनी मूल गई भूल चर्चा देखी अधिक असल अंकुर का मूल કે શ્રીજીની આવી અલૌકિક ચર્ચા સાંભળતા જ જે પોતાની ગાદી તથા જ્ઞાનની મોટાઈ ભૂલી જાય એ પરમધામની આત્મા હોવાથી એ શ્રીજીની ચર્ચામાં અક્ષરથી પાર અક્ષરનું જે જ્ઞાન હતું એ એને તરત જ સમજાઈ ગયું પણ ક્યારે પોતે પોતાની મોટાઈને ભૂલી ગયા અને આ ચિંતામણી તો પરમધામની આત્મા હતા એટલે એમને તો ખાલી સમજણ આપે એટલે એ સમજી જ જવાના હોય અને એમને એમના ગુરુએ પણ કીધું હતું કે તને જે આ સાખી સમજાવે એના ચરણોમાં તારે સમર્પિત થઈ જવાનું છે इनके जो सेवक ते खलबल पड़ी तीन में फिरे चित जो तीन के इन चर्चा सुनने से કે હવે આ નાથા જોશીની ઘરે પણ એટલા સુંદર શાક આવવા તો મંડ્યા પણ સાથે સાથે હવે જે ધર્મનો જે મેન સર્વસ્વ વડા હોય એટલે કે ચિંતામણી મહારાજ તો ચિંતામણી મહારાજ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા તો હવે ચિંતામણીજીના જેટલા પણ ચેલા એમના જે શિષ્યો હશે એ પણ હવે નહીં થાય શ્રીજીના ચરણોમાં સમર્પિત એટલે કહે છે कि दिन दोए तीन लग चर्चा सुनी बनाए तब सब लगे कदमों हुई पहचान होत जाए खंडनी भली भात सो देख साथ सबन तब चिंता मन छाने कहिया शरम रख्यो बीच मोमिन કે બે 3 દિવસ સુધી ક્ષર અક્ષર અને અક્ષરાતીતના જે ભેદો હતા એ સાંભળ્યા બાદ ચિંતામણી પોતાના બધા જ શિષ્યો સહિત શ્રીજીના ઈમાન લઈને આવે છે કે હવે શ્રીજીના ચરણોમાં આપણે આપણું જે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીતની જે ઓળખ થઈ ગઈ છે એટલે હવે આપણે શ્રીજીના ચરણને ગ્રહણ કરવાના છે તો શિષ્યો તો સાથે થાય છે પણ હવે અહીંયા શું કીધું ખંડની ભરી ભાત સો ચિંતામણી કરે છે શ્રીજીને કે તમે મને જે કંઈ મારી ખંડણી કરવી હોય ઈ કરજો પણ મારા શિષ્યની સામે નહીં દેખત સાથ સબન તબ ચિંતામણી છાને કહ્યા શરમ રાખ્યો બીજ મોમિન કે મારા શિષ્યની સામે તમે મારી ખંડણી કરતા નહીં નહીતર મને શું કીધું અહીંયા શરમ લાગશે એમ હવે કોઈ વડવા થઈ ગયા હોય આપણાથી મોટા એમને લોકો પૂછવા લાગ્યા હોય અને પછી એ બીજાના શરણમાં જાય એટલે થોડુંક અંદર મનની અંદર તો થાય જ કે મેં આને ગુરુ બનાવ્યા હતા અને એને તો બીજાને બનાવ્યા એટલે કહે છે કે તમે ખંડણી કરો તો મને એકાંતમાં તમારે જે મને કંઈ કહેવું હોય એ તમે મને કહેજો પણ મારા શિષ્યની સામે મને કહેતા નહીં એટલે શ્રીજી કહે છે સરસ કે એક કુંભાર હોય ઈ માટલું ઘડતો હોય તો ઉપરથી ટપ ટપ કરે ઈ બધાને દેખાય પણ અંદર ભીતરમાં એક હાથથી એનો સહારો પણ હોય છે એટલે તમે ચિંતા કરતા નહીં હું તમને બધા શિષ્યની વચ્ચે કાંઈ જ કહીશ નહીં અને એમના શિષ્યો પણ કેવા તો કે એક ચિત્તે જેમ એમના ગુરુ ગ્રહણ કરતા હતા અક્ષર અક્ષર અક્ષરાતી એવી જ રીતે એમના શિષ્યો પણ આ કથાનો રસ પીવા લાગ્યા એટલે તો ભાગવતની અંદર 9મા અધ્યાયનો 22મો શ્લોક કહે છે અનન્યાસ ચિંતયત્નો માયે ઝરના પર્યુપાશતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વ્યાધિ ઉપાધિ સર્વે છોડી અને ઈ મારા ચરણોની અંદર સમર્પિત થાય છે એટલે એમનો
જે દુઃખ છે, જે કષ્ટ છે, એ બધું જ હું હરણ કરી લઉં છું. ક્યારે? તો કે પૂર્ણબ્રહ્મ પરમાત્મામાં જો એક કૃષ્ણની અંદર તમે સમર્પિત થઈ જાઓ તો કૃષ્ણ એટલા દયાળુ છે કે તમારા જે પણ કાંઈ કષ્ટ છે એ એમને હરી લે છે. તો એવી જ રીતે આ બધા જ શિષ્યો એક ચિત્તે કથા સાંભળે છે અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. तब राजे इन सो कहिया तुम्हारी क्यों न राखे शरम, तुमको जो हम कहेंगे ते पर्दा उठ मरम. કે હું તમને એવી રીતે સમજાવીશ કે તમારા શિષ્યોને એમની કોઈ પણ ખબર પડશે નહીં. કેમ કે જે ચોટ લાગવાની હોય તો જે કહે એને જ કહે, તો એના શિષ્યોને ગહેરાઈની ખબર પડે નહીં. એટલે તો આગળ કહે છે કે એ સબ ગયે અપને ઘરો, રાજે રાત में किए कीर्तन, सुनो रे सत के बंजारे, ए सुकन ग्रहो मोमिन. કે હવે જ્યારે ચિંતામણી પોતાના શિષ્યો સાથે ઘરે ગયા ત્યારે તેમની આત્માને જગાવવા માટે શ્રી રાજજીનો આવેશ દ્વારા એક કીર્તન ઉતરે છે. તો કે કયું? તો વાણીની અંદર सुनो रे सत के बंजारे, एक बात कहूं समझाए. सुनो रे सत के बंजारे, या बंदबाजी रची माया की, तावे सब બાજી રચી માયા કી, કે આ માયાને કેવી રચી છે કે એક તામે સબ રહ્યો ઉરઝાય. કે આ માયાએ એવી બધાને ગૂંચવણમાં લઈ લીધી છે કે એ માયાથી કોઈ છૂટી શકતું નથી. સબ સબ છોડો રે માન ગુમાન કો, એહી ખાડ બડી ભાઈ. સુનો રે સત કે બંજારે, કે સબ છોડો માન ગુમાન, એ ખાડ બડી ભાઈ. કે અદેખાય છે એ મોટામાં મોટી ખાય છે. જે વ્યક્તિ બીજા વ્યક્તિની અદેખાઈ કરતો હોય ઈ જ આ ખાડાની અંદર પડે. એટલે કે છે કે આ દુનિયા કેવી છે? તો કે અદેખાઈ કરવા વાળી આ દુનિયા છે. કે મોટામાં મોટી કોઈ ખાઈ હોય તો એ છે અદેખાઈ. અને જે વ્યક્તિ અદેખાઈમાં પડે એનું કોઈ દિવસ સારું થાય નહીં. એટલે કહે છે એક એક ડારી ક્યો દૂજી ભીડારો, જલાય દેવો ચતુરાય. સુનો રે સત કે બંજારે, સુનો રે સત કે બંજારે. સત કે બંજારે એટલે કે સત્યનો વેપાર કરવા વાળા બંજારાઓ, તમે આ માયાની અંદર પડશો નહીં. કે આ દુનિયા કેવી છે? તો કે સત્યનો વેપાર એટલે કે ભક્તિ કરવા માટે જે આ જીવન આપ્યું છે એ જીવનથી જ આપણે ભક્તિ, પુણ્ય, દાન એ કરી અને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. પણ આજે એ કોઈ જોતું નથી અને માન જોઈએ છે, ગુમાન જોઈએ છે, મોટા પદ જોઈએ છે અને નાનું તો કોઈને થવું ગમતું નથી. તો અહીંયા ચિંતામણીની આ જે અંદર એટલે માન ગુમાન બધું છોડી દીધું હતું એટલે હવે એની આત્મા કેવી થઈ ગઈ? તો કે નિર્મળ થઈ ગઈ હતી. કે માન મર્યાદા છોડીને જ કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાની લોકોને મેં જોયા છે, શ્રીજી કહે છે મેં એમને જોયા છે, ભલે તે ગાદી નથી ચાહતા પણ એમનું જ્ઞાન ગુમાન છોડતા નથી. આવા પણ કેટલા સંતો અહીંયા છે આ દુનિયામાં કે એમને પોતાના પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પણ પહેચાન હોતી નથી. આપણને આગળ પણ કીધું હતું
પણ અહીંયા તો ગુરુ બધાને ખાવું છે અને પોતાની માન જે મોટાઈ છે એ કોઈને છોડવી નથી. दिन से सुगन खंडनी के तुम छोड़ो ज्ञान गुमान, बात को आए जब बढ़िया तब चिंता मन को भई पहचान. કે નિરંતર ગ્રંથની અંદર આ માન અને ગુમાન છોડવાનું જે પ્રકરણ ઉતર્યું એટલે કહે છે કે ચિંતામણીની આત્મને જગાડવા માટે માન ગુમાન છોડાવવાની વાત કરી ત્યારે સવારે જ ચિંતામણી આ ચર્ચા સાંભળી અને પોતાની આત્માને જાગૃત થાય છે. अब मारो काले कुत्ते को लाठी सिर ऊपर, सेवक आगे तब करिया मैं खाली कछु न खबर. અત્યાર સુધી તો એ ખાલી શ્રીજીને કહેતા હતા, પણ હવે અહીંયા શું કીધું કે સેવક આગે તબ કર્યા, એટલે કે એમના જેટલા પણ શિષ્યો હતા એમને કહે છે કે મારો કાલે કુત્તે કો, કે મારા અંદર કાંઈ ભરેલું નથી એટલે આને લાકડીથી મારવાની જરૂર છે એમ કહી અને એમના શિષ્યોની સામે અહીંયા શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ અને ખાલી થયા. એટલે જે એમનું માન અભિમાન હતું એ બધું જ ત્યાં એમનું ઉતરી જાય છે. તબ શ્રીજીએ સરાહિયા શાબાશ ચિંતા મન, પાઈતે નિસ્બત એ સુકન મોમિન. કે હવે શ્રીજી એમને કહે છે ચિંતામણીને કે તમે જે સચ્ચાઈથી તમારી માન ગુમાન છોડી અને તમે મારા ચરણોમાં આવ્યા છો એટલે શાબાશી આપે છે અને કહે છે કે તમે ધામ ધણીની પહેચાન કરી લીધી છે એમાં હવે કોઈ સંદેહ નથી અને આ જ સાચી મોમિનોની નિસ્બત છે કે આપણે કોઈ જગાડે અને એક વખત જાગી જઈએ પછી એમને આપણે ક્યારેય છોડવાના નથી. અને જેટલા વિનમ્ર બનતા જશો એટલા આપણે રાજીના લાભ પણ મળતા જશે. એટલે તો વાણીની અંદર કીધું છે કે सब छोड़ो रे मान गुमान, ज्ञान को यही खाए अति भारी, एक डाली त्यो दूजी पीडारो जलाय देवो चतुराई. કે માન ગુમાન એ ખાય છે એને આપણે છોડવાની છે અને જો આની અંદર તમે ઉરજ્યા જ રહેશો તો એક માયામાંથી નીકળશો તો બીજી માયા તૈયાર હશે. એટલે કેવું બનવાનું તો કે વિનમ્ર. ઇલમ ચતુરી ખુબિયાન દેતી માહ એહી પટ લિખ્યા અંકુરા, એઈન દેવિના દેખને મેરે દુલ્હે કે મુખ કા નૂર. કે મારો દુલ્હો કોણ છે તો કે રાજજી છે, એનું મોઢું જોવાનો સમય મળતો નથી. ક્યારે તો કે આ માયામાં પડ્યા હોય એટલે. कहिया श्रीतार तम इनको तब सेवको समेत, परहेज कराया चार बस्तका ए कबूल कर दिल लेत. કે હવે શ્રીજી એમને પરમધામની પહેચાન થઈ ગયા પછી ચિંતામણીજીને અને એમના જે શિષ્યો છે એમને તારક મંત્ર આપે છે અને ચાર વસ્તુની પરહેજ એટલે કે નિષેધ એટલે કે મનાઈ કરાવે છે કે તમારે આ ચાર વસ્તુ ક્યારેય કરવાની નથી. તો કહે છે કે એક કહ્યા હરામ માંસ કો, दूसरा हराम शराब, तीसरी ओर बिरानी तजे सो पावे हयाती आब. કે ચોરી झूठ बोलना इनका छोड़ाया उदक, अब हम कबू ना करे हम पाया दे सक हक. કે અહીંયા હવે શ્રીજી ચાર વસ્તુની પરહેજ પડાવે છે. તો પહેલું શું કીધું કે એક હરામ કહ્યા માંસ કો. આજે આ દુનિયાની અંદર તમે કેટલી ખાવાની વસ્તુ છે વિચારો, પણ જે છતાં ખાવાનું છે એ કોઈને ખાવું નથી અને નથી ખાવાનું છે એ બધાને ખાવું છે. એક ગાય જેવી ગાય પશુ છે ને એ પણ સમજે છે ગાયને તમે માંસ નાખશો ને તો એ કોઈ દિવસ ખાશે નહીં અને
ઈ ઘાસ ખાશે નહીં. એક પશુને પણ ખબર પડે છે કે મારે આ વસ્તુ ખાવાની છે અને આ વસ્તુ ત્યજવાની છે, પણ એક માણસ એવો છે ઈ ઘાસને ખાઈ જાય છે અને માંસને ખાઈ જાય છે. આ ચાર વસ્તુ ઈ આખું જીવન બદલી નાખે કોઈનું. એટલે કહે છે કે માંસ નહીં ખાવાનું, દૂસરા હરામ શરાબ. તો શરાબ તો કેવો પીતો હોય ત્યારે તો આમ ચોથા આસમાને ઉડતો હોય કે હું તો આ દુનિયાનો રાજા છું, અને સવારે ઉઠીને જોવે તો ગટરમાં પડ્યા હોય છે ને. શરાબ વસ્તુ એવી છે, બહારથી તો કેટલા સુંદર દેખાતા હોય. એક ઉધઈનું ઉદાહરણ લઈ આપણે. ગમે એવું શાક હોય કે ઊંચામાં ઊંચું લાકડું હોય, બહારથી ફર્નિચર કરેલું કેટલું સરસ દેખાતું હોય, પણ એમાં ઉધઈ લાગી ગઈ એટલે ઉધઈ દેખાય નહીં અને કેવું થઈ જાય ઓલું. એક ભીકો મારો તો એ બધું જ ફર્નિચર તૂટી જાય. એમાં શરાબી છે, દારૂડિયો છે, ઈ પણ રોજ એક ઘૂંટ પીવે લત લાગે ત્યારે. પછી દારૂ છે ઈ દારૂડિયાને છોડતો નથી, પણ દારૂડિયો છે ઈ દારૂને છોડતો નથી. તો દારૂ પણ પીવે તો એનું જીવન કેવું થઈ જાય તો કે એક ખોખલા લાકડા જેવું. બહારથી તો આમ મસ્ત દેખાતો હોય માણસ જે પીતો હોય ઈ, પણ અંદર બધું જેમ ઉદય ધીમે ધીમે લાકડાને ખોતરે છે, એ માણસ જે દારૂ પીવે છે એને દારૂ ખોતરે છે. કે દારૂડિયો દારૂને નથી પીતો, પણ દારૂ દારૂડિયાને પીવે છે, છતાં પણ કોઈને છોડવું નથી. એમાં તો જે મજા છે એવી તો દૂધ પીવામાં પણ મજા નથી. એવું વિચારી અને જે દારૂનું વ્યસન કરે છે એ પોતે તો ખોખલો થાય છે, પણ એના પરિવારને પણ ખોખલો કરી નાખે. ક્યાં સુધી તો કહે છે કે પત્નીના જે ઘરેણા હોય એ તો વેચી નાખે, પણ ઘરમાં જે વાસણ માલ મિલકત બધું જ નાશ કરી અને પરિવારને પણ રોડ ઉપર લાવી દે. આ દારૂડિયાની લત છે. એટલે કહે છે કે અહીંયા દારૂ છોડાવે છે, માંસ છોડાવે છે, પછી કહે છે કે તીસરી ઓરત બિરાની, એટલે કે આ દુનિયાની અંદર તમારી પત્ની સિવાય જેટલી પણ સ્ત્રીઓ છે એને માં અને બેનની નજરે જોવાની. અને ચોથું કહે છે કે ચોરી જૂઠ ન બોલના, કે ચોરી કરવી એ મોટામાં મોટું પાપ છે, અને જૂઠું બોલવું, ખોટું બોલવું એ પણ મોટામાં મોટું પાપ છે. માણસ ચોરી કરતો હોય ને ત્યારે કોઈ દિવસ વિચારતો નથી કે આનો બદલો મારે શું ભોગવવો પડશે. આજકાલ માણસો મંદિરોમાં ચોરી કરવા લાગ્યા છે. અંદર બેઠો પરમાત્મા એને નથી દેખાતો, દુનિયા નથી દેખતી એટલે ચોરી કરી લ્યો, પણ તારી અંદર જે બેઠો છે ઈ તને નહીં છોડે, તારો ઈ બદલો લેશે ઉપર જઈને. એક સોયના નાકા જેટલી વસ્તુ પણ લીધી હશે ને તો પણ એનું 10 ગણું ચૂકવવું પડશે. પણ આજે ચોરી કરવામાં પણ લોકોને શરમ આવતી નથી. અને જ્યારે આવા નિર્મલ બને તો એની આત્માની અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્મા પ્રવેશ કરે અને ભાગવતની અંદર તો શુદ્ધ શબ્દમાં લખ્યું છે કે આ જીવન કોઈ દિવસ જો માણસને જેને આમ અડ્યું પણ ના હોય ને એનો તો એમ જ મોક્ષ કહી દીધો હોય. માંસ વસ્તુ એવી છે કે આજે તમે ખાઓ છો, આજે તમે માંસની અંદર નાની માછલી હોય કે મરઘી હોય કે XYZ તમે જે કંઈ પણ ખાધું ઈ કોકની માં નહીં હોય, ઈ કોકનો બાપ નહીં હોય, ઈ કોકનો પુત્ર નહીં હોય, ઈ કોકની પુત્રી નહીં હોય. તમને ખબર છે આપણી ઘરે જે આવ્યું ઈ કોણ હતું? ઈ આપણે કોકના પરિવારને ખાઈ રહ્યા છીએ. આપણા પરિવારને કંઈક મુસીબત આવે તો પણ આપણે નથી રહી શકતા, તો આ લોકો તો એના પરિવારને જે માંસ ખાય છે એ બીજાના પરિવારને ખાઈ રહ્યા છે. આ આપણી આ કળિયુગની દુનિયા. આમાંથી આપણે બહાર નીકળી અને આપણા જીવનને કેવું બનાવવું એ વિતક આપણને અહીંયા શીખવાડે છે કે આ ચારેય વસ્તુનો નિષેધ કરી અને આગળ કરે
1000 શિષ્યો હતા એ તારતમ ગ્રહણ કરી અને નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ થાય છે અને સ્વામીજીની જે જોશભરી ચર્ચા હતી એમને એ પોતાના દિલની અંદર સમાવે છે અને બધા જ સુંદર સાથની અંદર દાખલ થાય છે। એટલે તો આગળ કહે છે કે ચતુરા એક પોકરણા આવે શ્રી રાજ કી સેવા में यावे दूध नित्याने सुनी चर्चा कानो उने કે અહીંયા જે ચિંતામણીના શિષ્યો હતા એ બધા જ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા। તો કે કેવી રીતે થયા હશે? તો કે શ્રીજીએ એમની જે દ્રષ્ટિ હતી એમને ખોલી દીધી। એટલે તો આગળ કહે છે હે આપ કહિયો अपने साथ को जो तुझे खुले वचन सुध तो नहीं कछु साथ को तो भी अपने सजन चिंतामन को तारतामा शिष्य सहित बनाई मूल वचन नीचा वेद जो श्रीमुख कह्यो जनाई चिंतामन को तारतामा કે ચિંતામણી અને એમના જે શિષ્યો હતા એમને મૂળ પરમધામની વાત સમજાવી અને હવે અહીંયા આ વાત ચાલી રહી હતી ત્યારે ઠઠ્ઠા નગરના એક કહે છે કે પોકરના નામના જે બ્રાહ્મણ હતા એ અહીંયા ચતુરા પોકરના નામના બ્રાહ્મણ અહીંયા ચર્ચા સાંભળવા માટે આવતા હતા। તો હવે કહે છે કે તહા બ્રજ રાસ કો વર્ણન હોત હતો નિત્યાન વહ દેખે અચંબા વો ભી ચર્ચા સુનતે કાન કે શ્રીજી પોતાની ચર્ચામાં અહીંયા શું કીધું? બ્રજ અને રાસ એટલે કે બ્રજનો રાસ કયા રમાણો, બ્રજ ક્યાં આવ્યું અને રાસનું રમણ કેવી રીતે થયું એ બધી જ ચર્ચા શ્રીજી કરતા હોય છે। અને આ ચતુરના પોકરના નામનો જે બ્રાહ્મણ છે એ આ ચર્ચાને સાંભળે છે। તહા ઉનકી સોહબત લાલસો નિત્યાને બખાર में होय તહા આય ચતુરે કહી ચર્ચા સુન કે આયા જોએ કે હવે આ ચતુર પોકરણા છે એ કોને મળે છે? તો કે લાલદાસજીને। અને ક્યાં મળે છે? તો કે લાલદાસજીનો બિઝનેસ ખૂબ જ મોટો હતો એટલે એ એમની વખારમાં જ હોય છે। એટલે ચતુરના પોકરના એ વખારમાં જાય છે અને લાલદાસજી મહારાજને કહે છે। તો આ લાલદાસજી મહારાજ તો કેવા હતા? તો કે એ તો લક્ષ્મણ શેઠ કહેવાતા હતા। ઠઠ્ઠા નગરની અંદર સૌથી કોઈ ધનવાન શેઠ હોય તો એ લક્ષ્મણ શેઠ અને એ લક્ષ્મણ શેઠ એ જ આપણા લાલદાસજી મહારાજ। તો એમનો તો બિઝનેસ તો કે કેવો? તો કે 99 એટલે કે 99 જહાજ। વિચારો એક જહાજનો માલિક હોય એ પણ એટલો ધનવાન હોય તો આ લક્ષ્મણ શેઠ પાસે તો 99 જહાજ હતા। તો એ ત્યારના મને છે ધીરુભાઈ અંબાણી જ કહેવાતા હશે। હવે એટલી જ એની પાસે માલ મિલકત હોય એ કોઈ દિવસ કોઈના ચરણમાં જાય નહીં। તો હવે શ્રીજીને દેવું અને લેવું એ કોના હાથની વાત છે? શ્રીજીના હાથની। તો આ ચતુરના પોકરના અહીંયા કહે છે શ્રીજી કે શ્રીજી અહીંયા આપણા ઠઠ્ઠા નગરની અંદર આવ્યા છે અને એ બ્રજ અને રાસની ખૂબ જ સરસ ચર્ચા કરી રહ્યા છે। કહા બ્રજ અખંડ ક્યો કર કહા રાસ અખંડ એ તો તુમ કહત હો ન્યારા જો બ્રહ્માંડ કે અહીંયા લાલદાસજી તમે કે બ્રજ અને રાસની તો કથા કહો છો પણ તમે અખંડ ક્યાં છે ઈ કહેતા નથી। અને લાલદાસજી કેવા? તો કે ગીતા અને ભાગવતના મહાપ્રકાંડ વિદ્વાન હતા લક્ષ્મણ શેઠ। અહીંયા તો લક્ષ્મણ શેઠ જ છે ને,
લાલદાસજી તો પછી બનશે. તો આ લક્ષ્મણ શેઠ એવા કથાકાર હતા ભાગવતના મોટા, એટલે ચતુરના પોકણ એને પૂછે છે કે અહીંયા તો બ્રજ અને રાસની અખંડની વાતો થાય છે. આગળ કહે છે કે તબલા લે કર્યા रास ब्रज में न हमारी दृष्ट चरम आंख क्यों देखिए हाल इन सब सृष्ट. ये लालदासजी કહે છે કે યોગ માયાના જે નિત્ય વૃંદાવનની અંદર અખંડ બ્રજ વિશે મેં આ બુદ્ધિથી અમારી આ બુદ્ધિથી હું એક શબ્દ પણ કહી શકું નહીં. એ કોણ કહી શકે? તો કે જેની ચર્મચક્ષુ એને જોયેલી હોય એ એનું વર્ણન કરી શકે, પણ મેં તો એ જોયું નથી. તો આપણે પણ પહેલા આગળ સમજી ગયા ને કે આ રાસનું વર્ણન કોણ કરશે વાણીની અંદર? તો કે અક્ષર બ્રહ્મની બુદ્ધિ. કેમ કે અક્ષર બ્રહ્મની બુદ્ધિને જ તારતમ આપ્યો છે અને એ જ બધી જ લીલાઓ કરે છે. કેમ કે અક્ષર બ્રહ્મની બુદ્ધિએ બ્રજને પણ જોયું છે, રાસને પણ જોયું છે, અને શ્રીજીએ પોતાના ધામ હૃદયની અંદર એને રાખેલા હતા એટલે એને દેવચંદ્રજીની લીલા પણ જોઈ છે. અને અત્યારે દેવચંદ્રજીમાંથી સાક્ષાત પ્રાણનાથજીમાં બિરાજમાન છે એટલે એને પ્રાણનાથજીની લીલા પણ જોઈ છે. તો આ અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે એ જ આ બધા જ દ્રશ્યોનું વર્ણન કરી શકે છે. તબ ચતુરે ને કહી ક્યો આવે તુમ્હારી નજર, तुम दिव्य दृष्ट कब पाओगे क्यों करो ये हजर. કે આવી રીતે ચતુરના પોકર્ણ એને કહે છે કે તમે અખંડ બ્રજ અને રાસને પણ જાણી શકશો. તો કે કેવી રીતે? તો કે પાંચ તત્વ तीन गुण को जब हुआ ब्रह्मांड को नाश तब ब्रज और रास की ठोर कही रही खास. કે તમે એમ કહો છો કે વૃંદાવન અને મથુરા એમાં રાસ રમાણો, તો ઈ વૃંદાવન અને મથુરા તો આ કાલમાં એ બ્રહ્માંડની અંદર છે. તો અહીંયા તો કહી દીધું કે પાંચ તત્વ 3 ગુણ અને 14 બ્રહ્માંડ, કે પાંચ તત્વ 3 ગુણ 14 લોક બ્રહ્માંડ અને 4 મહાપ્રલય. તો આમાં તો બધું જ નાશ થઈ જાય. તો એની અંદર તો તમારું વૃંદાવન આવી જાય અને મથુરા આવી જાય. तबला दास चौकिया ते क्या सुनी ये बात, मोहे ठोर बताए देवो ए कही पाई सिफत जात. કે આટલું ચતુરના પોકર્ણો એને કહે છે એટલે લાલદાસ ચોકી જાય છે કે તું આ અખંડ બ્રજ અને અખંડ રાસની લીલા તું ક્યાંથી સાંભળીને આવ્યો છો. તબ ચતુરે ને કહ્યા કોઈ સાધ આए इन ठोर, कहां चर्चा होत है ब्रज रास की જોર. કે ચતુરાએ કહ્યું કે ઠઠ્ઠા નગરની અંદર નાથા જોશીની ઘરે એક સાધુ સંત મહાત્મા પધાર્યા છે અને એ આ અખંડ બ્રજ અને અખંડ રાસની વાતો કરી રહ્યા છે. મહામતી કહે એ સાથજી એ ઠઠ્ઠે કી બીતક, એ મહેર સૈયો પર કરી સાબિત સુમાનું હક. હવે અહીંયા ખુદ લાલદાસજી જ લાલદાસની કહાની લખી રહ્યા છે કે હવે લાલદાસજીનો શ્રીજી સાથે જે વિલાપ થવાનો છે એમના વિશે લખે છે. એ ઠઠ્ઠે કી બીતક લાલદાસજી કી મુલાકાત, જીન બાત આए मिले सोए क्यों फेर बात. तब लालदास ने कहा मोको ले चलो तुम, मैं जाऊं मुलाकात करूं ए रहमत पावे हम. કે હવે ચતુરના પોકર્ણને લાલદાસજી કહે છે કે તું મને નાથા જોશીની ઘરે જે મહાત્મા આવ્યા છે એમની મારી સાથે મુલાકાત કરાવી દે. આવું કોને બન્યું હતું યાદ છે કોઈને? બંને સ્વરૂપોનું મિલન થવાનું હતું. સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ. ત્યારે કોના થકી થયું હતું? અજબાઈ હતા ને, કેતા હતા નહીં મેઘબાઈને કે અમારી ઘરે તો સ્વયં રામજી આવે છે. એટલે તો મહામતી શ્રી પ્રાણનાથજીને 12 વર્ષ 2 મહિના અને 10 દિવસના હતા ત્યારે જ બંનેનું મિલન થાય છે. એવી જ રીતે અહીંયા શ્રીજી અને લાલદાસજીનું મિલન કોણ કરાવી રહ્યું છે? તો કે ચતુરના પોકર્ણ. કે તબ
लालदासे कहा मो बोले चलो तुम मैं जाओ मुलाकात करूं ये रहमत पावे हम मैं उन्हें पूछ तुम्हें ले चलो बिना इनके हुक्म मैं लो जाओ ना सकूं तुमको उनके कदम। હવે લાલદાસી કહે છે કે તું મને એ સંત સાથે મળાવી દે। ત્યારે આ ચતુર્પોકરના ના પાડે છે કે હું શ્રીજીની આજ્ઞા વગર તમને લઈ જઈ શકું નહીં। ત્યારે મિહિરરાજને એવું કોણ કહેતું હતું કે હું પૂછ્યા વગર ન લઈ જઈ શકું? ગોવર્ધનભાઈ કહેતા હતા ને 12 વર્ષ 2 મહિના અને 4 દિવસની એમની ઉંમર હતી ત્યારે એમના મનની અંદર થઈ ગયું હતું કે મારે પણ સદ્ગુરુને મળવું છે। ત્યારે ગોવર્ધન ઠાકોર કહે છે કે હું તને આજ્ઞા વગર લઈ જઈ શકું નહીં। એવી જ રીતે અહીંયા ચતુરાપોકરના પણ કહે છે કે હું શ્રીજીની આજ્ઞા લઈ આવું પછી હું તમને ત્યાં લઈ જઈ શકું। हुआ हुक्म श्री राज का उनको बुलाओ सीताब काहू काहू ने मना करी फेर महर કરી ઉનકે તાબ। અહીંયા શું કીધું? શ્રીજીએ તો કીધું કે તમે લાલદાસીને બોલાવીને આવો, પણ કાહુ કાહુને મના કરી। કેમ મનાઈ કરી હશે? કેમ કે ઈ ભાગવતના પ્રખંડ વિદ્વાન હતા અને એમને બીક હતી કે જો ઈ અહીંયા આવશે તો કંઈક મગજમારી થશે। એટલે અડધા સુંદર સાહેબ એવું કહે છે કે તમે લાલદાસી મહારાજને બોલાવી લાવો અને અડધા ના પાડે છે। આયા બુલાવન ચતુરા चला अपने संग लगाए आए पहुंचे कदमों भेंट करी बनाए। बोले श्री लालदास जी महाराज की जय। કે અહીંયા હવે શ્રીજી અને લાલદાસજી મહારાજનું મિલન થાય છે। देखत ही दीदार को बड़ो जो पायो सुख मन की कुलफत सब मिटी भाग गया सब दुख। के જેવા જ એને શ્રીજીના જે નેત્રથી નેત્ર મળ્યા એટલે એના મનની અંદર જ દિલને કરાર થઈ ગયો। એટલે તો ઇન્દ્રાવતી વાણીમાં લખે છે ને, હે જેને દર્શન નેત્ર ખરે અને વચન કહે ખરે આંગ અને કવિ ઘન જો ઉપજે તો એ નામ દિલની અંદર કરાર થઈ જાય અને એના એક એક વચનો હોય એ આપણા દિલની અંદર વિંધી નાખે એવા સાધુ અને સંતોને ક્યારે છોડવાના નથી। એટલે તો ગુરુજી વિશે તો કહી શકીએ, આપણે કહીએ છીએ ને, ગુરુ વચનો કો રખના સંભાળ કે એક એક વચનો में गहरा राज है जिनसे जानी न महिमा गुरु की जिसका डूबा कभी ना जहाज है जिनने जानी महिमा गुरु की जिसका डूबा कभी ना जहाज है। कि गुरुना वचनो तो केवा હોય કે એને એક વખત તમે દિલની અંદર ધારણ કરી લ્યો એટલે ગમે એવા મજધારની અંદર તમે હિલોડા લેતા હો પણ ગુરુના આશીર્વાદ તમારી ઉપર હોય એટલે ક્યારે તમે એ આફતમાં સપડાઈ નથી જતા પણ ગુરુના આશીર્વાદથી તમે હંમેશા આગળ અને આગળ જ વધતા રહો છો। તો જેવા જ શ્રીજી અને લાલદાસજી મહારાજની દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે છે ત્યાં જ લાલદાસજીના દિલનો सकून मળી જાય છે કે ભાઈ चर्चा सब ब्रज की देखी सुनी सब कान तब आई ईमान की होई गई पहचान। કે जब भी श्रीजीना मुखेથી 14 લોક 5 તત્વ અને અખંડ બ્રહ્માંડ એટલે કે જે પાંચમું પરમ 15મું જે પરમધામ છે એની ચર્ચા શ્રીજી કરે છે એટલે તરત જ લાલદાસજી તો જાગી જાય છે। કેમ કે લાલદાસજી પણ કોણ હતા? તો કે કુરાન લઈને જે મોહમ્મદ સાહેબ આવેલા હતા એ જ આ લાલદાસજી એટલે એ કુરાનને પણ જાણે છે અને કુરાનને પણ જાણે છે એટલે એની દ્રષ્ટિ તરત જ ખુલી જાય છે।
કે ચાર ઘડી ચર્ચા સુની હોય ખુશાલી મન ફેર કે લાલ ઘરો આए રહે કદમો દિલ મોમિન કે આમ લગભગ 1.5 કલાક સુધી અહીંયા શું કીધું 4 ઘડી એટલે એક ઘડીની અંદર 22.5 મિનિટ હોય અને એક પ્રહર એટલે કે 3 કલાક તો અહીંયા કીધું કે 4 ઘડી ચર્ચા 4 ઘડી એટલે કે 1.5 કલાક સુધી શ્રીજીની ચર્ચા સાંભળી અને હવે લાલદાસજી મહારાજ ક્યાં આવે છે તો કે ઘરે આવે છે ફેર की चर्चा सुनने आए केर दो चार बाद में जिंदा दास कहीं धाम बैठे बिना विचार કે હજી લાલદાસજીના મનની અંદર ગડબડ ચાલે છે એટલે જિંદાદાસ માળી એમનો જે બાગ બગીચો હોય એની દેખરેખ કરવા વાળા જે જિંદાદાસ માળી હતા એ પૂછે છે લાલદાસજીને કે તમને હજી આ માયાની અંદર કાંઈક ગૂંચવણ હોય એવું મને લાગે છે કે ફેર ચર્ચા માર્કંડ કી કહ દિખાયા દૃષ્ટાંત तब नजर खुली बात उनकी देखी दृष्ट एकांत કે હવે અહીંયા જે જિંદાદાસજી છે એ માર્કંડેય ઋષિનું એક દ્રષ્ટાંત બતાવે છે કે એકવાર એક માર્કંડેય ઋષિ તળાવના કિનારે તપસ્યા કરી રહ્યા હતા અને એમની તપસ્યા એટલી બધી હતી કે એમની જે તપસ્યા પૂરી થવાના આરે હતી એટલે ત્યાં નારદજી આવે છે અને નારદજીનું કામ તો શું એટલે માર્કંડેય ઋષિને કહે છે કે હમણાં જ તમારી તપસ્યા પૂર્ણ થશે એટલે ભગવાન તમને દર્શન આપવા માટે આવશે તો તમારે કહેવાનું કે મારે આ દુનિયાની અંદર રહીને માયા પણ જોવી છે અને તમારા ચરણોથી દૂર પણ થવું નથી તો તમે મને એવી માયા બતાવો કે હું તમારાથી અલગ પણ ન થાવ અને હું આ માયાને જોઈ પણ લઉં તો આ માર્કંડેયની માયા બતાવવા માટે કહે છે ભગવાન નારાયણને કે તમારે માયા જો જોવી હોય તો ચાલો હવે હું તમને માયા બતાવું તો માર્કંડેય ઋષિ કહે છે કે મારે માયા જોતા પહેલા તમને ચંદનથી હાર પુષ્પથી મારે તમારું પહેલા પૂજન કરવું છે તો નારાયણ કહે છે કે તું પૂજન કરીશ ને એટલી વારમાં તો હું તને માયા બતાવી દઈશ તો જેવા જ માર્કંડેય ઋષિ ચંદન ઘસવા નદીના તટ ઉપર પથ્થર ઉપર ચંદન ઘસવા લાગે છે એટલામાં તો એ માયાની અંદર ગરકાવ પણ થવા લાગ્યા કે માર્કંડેય ઋષિને એક સ્ત્રી બનાવે છે અને એ સ્ત્રી નદીના જે પૂર હોય એની અંદર તણાવા લાગે છે તણાય એટલે કેવી રીતે તો કે ભેખડ સાથે અથડાય ઝાડ સાથે અથડાય અને જેમ નદી હિલોડા લેતી હોય એમ એ સ્ત્રી ચારે બાજુ ભટકાવા લાગે છે અને એમના શરીરના જે વસ્ત્રો હોય એ પણ રહેતા નથી અને જેમ તણાતા આગળ જતા હોય એટલે એક ઘાટ ઉપર ધોબી કપડા ધોઈ રહ્યો હતો તો ધોબીને બચાવો બચાવો બોલતી હોય છે એટલે ધોબી એને કહે છે કે હું તને વસ્ત્ર પણ આપું અને મારી એક શરત પણ છે કે હું તને બચાવું એક શરતે કે તારે મારી સાથે લગ્ન કરવાના પણ કહેવત છે ને મરતા સો ક્યાં ન કરતા કે મોત દેખાતું હોય એટલે આપણે જે કંઈ કોઈ શરત રાખે તોય આપણે એને કબૂલ કરી લઈએ એમ આ માર્કંડેય ઋષિ જે સ્ત્રી બન્યા છે એ ધોબીને કહે છે કે તમે મને અહીંયાથી બહાર કાઢો હું તમારી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છું તો હવે ધોબી અને આ સ્ત્રીના લગ્ન થઈ જાય છે અને માયા એટલે કે લગ્ન થયા ત્યાં સુધી તો બાળક ન હતા ત્યાં સુધી તો બેની જિંદગી મસ્ત ચાલતી હતી ધોબી ઘાટે કપડા ધોવે અને આ ધોબડ બનેલી સ્ત્રી એમના માટે રોજ ટિફિન પણ લઈ જાય અને કપડા ધોવામાં ધોબીની હેલ્પ પણ કરે હવે એક વર્ષે એક બાળક થયું બીજા વર્ષે બીજું બાળક ત્રીજા વર્ષે ત્રીજું બાળક હવે ત્રણ બાળકો થઈ ગયા અને એ બાળકોને પણ સાચવવાના અને ધોબીનું ટિફિન લઈને જવાનું અને એમને મદદ કરવાનું
કે હવે બધું બંધ થઈ ગયું અને ધોબી એમને જે કામ કરતી હતી એ બંધ થઈ ગયો એટલે ધોબી એને મારવા પણ લાગ્યો. તો હવે આ સ્ત્રીના મનની અંદર એવો વિચાર આવે છે કે એક તો આ ત્રણ બાળકો અને ઉપરથી આ પતિદેવનો માર સહન થતો નથી એટલે એ ગળા ફાંસો તૈયાર કરી અને ગળા ફાંસો ખાવાની તૈયારી કરતા હોય છે. એવામાં જ જે નારાયણ છે ભગવાન એ ત્યાં આવે છે અને સાક્ષાત એમને કહે છે કે મને કંઈક ભિક્ષા આપો. તો હવે ગળો ફાંસો ખાવાની તૈયારીમાંથી નીકળ્યા તો ખરા પણ ભિક્ષા આપવા જાય છે નારાયણ ભગવાનને એટલે નારાયણ ભગવાન એને એવું કહે છે કે જો તમે મારી કથા સાંભળો તો જ હું તમારી ભિક્ષા ગ્રહણ કરું. તો ધોબણ કહે છે કે મારે આ ત્રણ પુત્ર છે એમને હું સંભાળી નથી શકતી અને હું તમારી કથા સાંભળવાનો એવો મારી પાસે કાંઈ ટાઈમ નથી. એક દિવસ એવું થયું, બીજી દિવસ એવું થયું, ત્રીજે દિવસે એવું થયું એટલે નારાયણ ભગવાન કહે છે કે તમારા પતિદેવ જે ધોબી છે એમને હું ઘાટ પર સંભળાવવા ગયો હતો તો એમને મને એવું કીધું કે મારી પત્ની તમારી કથા સાંભળશે અને આજે હું ત્રણ દિવસ થયા ભૂખ્યો છું. જો તમે મારી કથા નહીં સાંભળો તો આજે પણ મારે ભૂખ્યું રહેવું પડશે. એટલે હતા તો હુકમના સ્વરૂપ એટલે પોતાની બુદ્ધિને પોતાના હુકમથી જ સળવળાટ કરે છે. જેવી રીતે આપણે બ્રજ અને રાસ જોઈ અને પરમધામમાં ગયા હતા તો આપણામાં સળવળાટ થયો હતો ને થોડો જાગૃત બુદ્ધિનો. પછી આપણે કીધું હતું કે અમારે હજી આગ પથ્થર પાણીને તો જોવાના બાકી રહી ગયા છે. એવી જ રીતે અહીંયા આ ધોબળની અંદર નારાયણ ભગવાન જ પોતાની સુરતા નાખી અને એમની બુદ્ધિને થોડી જાગૃત કરે છે કે આ મારી કથા હવે સાંભળે. તો કથા સાંભળવા લાગી એટલે નારાયણ ભગવાને ચાલુ કર્યું કે એક માર્કંડેય ઋષિ હતા અને એમને માયા જોવી હતી. પછી એમને ધોબીનું રૂપ ધોબળનું રૂપ દીધું, ધોબી સાથે લગ્ન થયા અને માયાની અંદર ફસાઈ ગયા. તો ધોબળ તો કહેવા લાગી કે અરે નારાયણજી આ કથા તો મારી જ છે. એટલે આવી રીતે લાલદાસજીની જે બુદ્ધિ હજી સ્પષ્ટ શ્રીજીના ચરણોમાં સમર્પિત ન થઈ હતી એટલે જિંદાદાસજી એને માર્કંડેય ઋષિનું ઉદાહરણ આપી અને સમજાવે છે કે ગીતા और भागवत के खोल दिए सब द्वार आई वस्त अखंड देखे धनी નિર્ધાર. અહીંયા શું કીધું? ગીતા અને ભાગવતના જે દ્વારો હતા એ બધા જ ખોલી દીધા. કે વાણીની અંદર ઇન્દ્રાવતી લખે છે ને હે શાસ્ત્ર પુરાણ વેદાંત જો અને ભાગવત પૂરે સા નહીં કથાએ દંતની સત્યવાણી એવા અબલિરામ જાહેર કરે જો સુખ સૈયા ધીર દે ધરે પસરસે ચૌદે ભવાના પસરસી ચૌદે ભવાના કે અબલિરામ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે પીછે સુખ હોસી સબન પસરસીએ ચૌદે ભવન. કે આ વાણી કેમ કે શાસ્ત્ર વેદાંત બધાની સાક્ષી લઈ અને આ ધરતી ઉપર અવતરણ થઈ છે અને આ જ વાણી ચૌદે લોકની અંદર પ્રસરશે અને આ જાગણી લીલાનું કાર્ય છે ઈ આ 14 ભવનની અંદર એક જીવને મુક્તિ આપવા વાળું છે. કે આયા જોશ વસ્તકા રહી ન કछु શુદ્ધ લૌકિક દ્રષ્ટ ઉતર ગઈ આઈ જાગૃત બુદ્ધ. કે હવે પોતાનું જ્ઞાન સાંભળતા જ લાલદાસજી મહારાજ ધન અને જ્ઞાનનું અભિમાન એનું ઉતરી જાય છે અને એમના હૃદયની અંદર જાગૃત બુદ્ધિ
બુદ્ધિનું જ્ઞાન આવે છે અને જોશ પણ આવે છે અને જે બેસુધ બનીને શ્રીજીના ચરણોમાં એ ઢળી પડે છે કે ઓર સુધ કછુ ના રહી વહી આવે યાદ દ્રષ્ટિ ફીરી ખુદ થે અપની જો બુનિયાદ કે હવે શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે એટલે એમની દ્રષ્ટિ ડાયરેક્ટ ક્યાં પહોંચે છે તો કે અપની જો બુનિયાદ એટલે કે મૂળ મિલાવાની અંદર તો મૂળ મિલાવામાં આપણે શ્રીજી સાથે વાયદો કર્યો હતો ને કેવો વાયદો કરતા હતા રોજ શ્રીજીને કે અમે તમને ભૂલશું નહીં એટલે અહીંયા પણ કહે છે ગીતની અંદર શ્રીજી રૂહો કે દિલ મેં રહેતે अपने ने आत्म से कहते मूल मिलावे में आ जाओ खिलवत में खो जाओ श्री जी रूहो के दिल में रहते તમારા દિલની અંદર છે ને છે કે પરમ धाम में रह कर हमने तुमसे कितना प्यार किया रास रचाया खेल खेल में कितना हास विलास किया अब माया से न डरना है धाम में जाके रहना है अब माया से न डरना है धाम में जाके रहना है કે શ્રીજી સાથે આપણે રાસ વ્રજની કેવી લીલાઓ કરી હતી તો કે 64 ઘડી આપણે શ્રીજી સાથે રચ્યા પચ્યા રહેતા હતા તો હવે એ ધામમાં જઈ અને આપણે શ્રીજી સાથે લીલા કરવાની છે પછી આગળ કહે છે हमने खेल जो मांगा था झूठा खेल पाया है फिर भी धनी ने आके हमें पकड़ के हाथ संभाला है फिर भी धनी ने पकड़ के हमें को हाथ संभाला है धाम धनी जी के जाना है जहाँ पर मूल ठिकाना है मूल मिलावा में आ जाओ खिलवत में खो जाओ श्री जी रूहो के दिल में रहते अपने इन्हें आत्म से कहते કે ખિલવતનો તમે ધ્યાન ધરો એટલે શ્રીજી તમારાથી એક ક્ષણ માટે પણ દૂર નથી એમ અહીંયા જ લાલદાસજી મહારાજની નજર ખિલવત ખાનાની અંદર પહોંચી જાય છે અને આગળ કહે છે કે इन समय कलयुग ने बड़ा जो किया शोर लोग जो उन मुल्क के उनो किया जोर કે જ્યાં પણ શ્રીજીની ચર્ચા ચાલતી હોય અને એમની ચુગલી કરવા વાળા ના મળે એવું ક્યાંય બન્યું નથી એટલે આ જેટલા ચુગલી કરવા વાળા હોય ને એને તોય શ્રીજી ચુગલખોર નથી કહેતા પણ એના માટે કયો શબ્દ વાપર્યો છે દજ્જાલ કે દજ્જાલ એટલે આપણે ઘરની અંદર હોઈએ અને આપણે કથામાં આવવાનું હોય અને કાંઈક સાંસારિક કામ આવી જાય અને કથા આપણી 2 દિવસની બંધ થાય એટલે ઈ આપણી કથામાં વિક્ષેપ કરનાર દજ્જાલ કે અહીંયા શ્રીજી કહે છે કે કછુ ન ચલાતા
બહુતક થી મદદ હક, કે હકની મદદ હોય, શ્રીજી સાથે હોય એટલે ગમે એટલા કોઈ જોર કરે પણ એનું જોર ચાલે નહીં. અને એ બધા નિંદાખોર કોણ હતા? તો કે લાલદાસજીના જે શાસ્ત્ર ભાગવત શાસ્ત્રની કથા કરતા હતા એ જ. એટલે તો ઇન્દ્રાવતી વાણીમાં લખે છે, હે શાસ્ત્ર સાધુની વાણી અગમ બાકી છે અને તે સર્વે આવીને મળશે, તેના વંચાશે વિવેક. વેદ થકે બ્રહ્માજી થાકે, થાક ગયે સે સમહેસા, ગીતા કો જહાં ગમ નહીં, વહાં સતગુરુ કા આદેશ. કે બ્રહ્મા વિષ્ણુ મહેશ થાકી ગયા, વેદ કતેબ આ પણ જે ગણેશ મહેશ બધા જ આ માયાથી થાકી ગયા છે. કે ગીતા કો જહાં ગમ નહીં, વહ સતગુરુ કા આદેશ. કે સદગુરુનો આદેશ મળે એટલે ગમે પણ કામની અંદર દજ્જાલો હોય એ પણ બધા નષ્ટ થતા જાય છે. એટલે इन समय आया मोहनदास दलाल, रामदास वेद ए सभी हुआ खुशहाल. કે હવે શ્રીજીની ચર્ચા એટલી જોરમાં ચાલતી હતી તો અહીંયા સુંદર સાતના કેટલા નામ છે એ નામને તમે ઘરે શ્રવણ કરી લેજો. અને આગળ કહે છે કે ઈત ચર્ચા કા માર્ગ કા બડા જો પડિયા આए, વલ્લભી માર્ગ કે લોગ લડને કો ઉઠ ધાએ. કે અહીંયા પણ જે રાધાવલ્લભી સંપ્રદાય એટલે કે આજ દલીલ કોને થઈ હતી? સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને થઈ હતી ને. કથા સાંભળવા જતા હતા શ્યામજીના મંદિરમાં, ત્યારે એમની પણ ઈર્ષા કરવા લાગ્યા હતા. અને અહીંયા કહે છે કે હવે શ્રીજીની ચર્ચાના જે ભેદ ખુલી ગયા કે મથુરા અને બ્રજ એ મહાપ્રલયની અંદર નાશવંત છે, અને યોગ માયાનું બ્રહ્માંડ એમાં જે બાલ મુકુંદ અને જે વાક્ય બિહારીએ બંને સ્વરૂપોએ જે લીલા કરી હતી એ લીલા અખંડ છે, પરંતુ તે પાર બ્રહ્મ નથી. તથા બ્રજ અને રાસ એટલે કે યોગ માયા બ્રહ્માંડમાં જ અખંડ છે. કે જાગૃત બુદ્ધિના જ્ઞાનથી સત્યની પહેચાન થઈ અને જે ઠઠ્ઠા નગરમાં શ્રીજીનો જય જયકાર થવા લાગ્યો. આ વલ્લભાચાર્યના મતના કેટલાય અજ્ઞાની લોકો હવે શ્રીજીની સાથે લડવા માટે આવે છે. કે કલયુગ ડરા દેખ કે મેરે એ દુશ્મન, મેરા કछु ના ચલે એ માર્ગ મેરા મન. ગુસ્સાએ કે બાલક રહે હોય નિંદા તીન में, वस्त को समझे नहीं फरियाद लगी तीन से. કે હવે આ જાગૃત બુદ્ધિનું જ્ઞાન સાંભળી અને લાલદાસજી તો થઈ ગયા સમર્પિત, પણ એમના જે બીજા બધા હતા એ એમનો વિરોધ કરવા લાગે છે. અને આ રાધાવલ્લભી માર્ગના આચાર્ય જે ગુસાઈજી છે એ પોતાના શિષ્યો સાથે શ્રીજીની ખૂબ જ નિંદા કરે છે અને સમજ્યા વિના જ શ્રીજીને પ્રશ્નો કરે છે. પરંતુ એ ચર્ચા સાંભળી અને એ પણ શાંત થઈ જાય છે. કે मास 10 यहाँ रहे हुआ चलने का दिन, मौसम भय मसकत की विदा हुए साथ मोमिन. કે 10 મહિના સુધી અહીંયા શ્રીજી ઠઠ્ઠા નગરની અંદર રહે છે અને હવે આગળ મસ્કત બંદર અંદર જવાનું કહે છે. અરજ કરી સબ સાથને એ કારજ કરે હમ, આપ ઇત વિરાજે રહો કારજ હોવે હુકમ. એ ઠઠ્ઠા નગરની અંદર 10 મહિના સુધી જે શ્રીજીએ રસ પાયો હતો એટલે ઠઠ્ઠા નગરના સુંદર સાથજી શ્રીજીને વિનંતી કરે છે કે શ્રીજી તમે હજુ અહીંયા રહો. તબ કર્યા સાથ કો ઉત હે મેરા કામ, ક્યા જાને ઇન કારણે મેરા જાના હોત વિસઠામ. કે એક જ જગ્યાએ રહેવું એ પણ મારા માટે
જવાનું છે. बहुत विनती साथे करी माने नहीं कोय, तब आज्ञा पर धरी कहा कारज कारण होय. કે હવે સુંદર સાથને કહે છે કે મારે આ ભૂલા પડેલા જે સુંદર સાથ છે એમને જગાડવા માટે મારે આગળ જવું પડશે. ફેર ઠઠ્ઠે સે લાઠી બંદર નાવ ઉપર ચડે, કહાં સે પહોંચે મસ્કત શરત થી વાયદે. કે હવે આવી રીતે શ્રીજી નાવ પર સવાર થઈ અને ઠઠ્ઠા બંદર થી લાઠી બંદર જાય છે અને લાઠી બંદર થી હવે શ્રીજી મસ્કત બંદર ની અંદર જશે. તો કાલે લાલદાસજી આપણને મસ્કત બંદર ની સહેર કરાવશે અને મસ્કત બંદર ની અંદર જે ભૈરવ ઠાકુર છે એમની જાગણી થશે. એ બધી જ લીલાને આપણે કાલે શ્રવણ કરીશું અને અહીંયા પ્રકરણ પર પૂરું થાય છે અને ચોપાઈને દોહરાવી અને વાણીને વિરામ આપીશું. શ્રી મહામતી કહે એ સાથજી, શ્રી મહામતી કહે સાથજી, એ ઠઠ્ઠે કી બિતાકા, એ ઠઠ્ઠે કી બિતાકા, अब कहो मस्कत की, अब कहो मस्कत की, जो आज्ञा है हाका, जो आज्ञा है जो आज्ञा है हाका. जो आज्ञा बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजराज महारानी की, श्री महाराजा छत्रसाल की, श्री लालदास जी महाराज की, श्री शिवादास जी महाराज की, श्री परमहंस महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की प्रणाम. सुस्तारे